વિશ્વ રંગભૂમિ દિવસની સૌ કલાકારોને શુભકામનાઓ। આજે 27મી માર્ચ એટલે કલાકારોનો દિવસ અને આજે ખાસ સંસ્કાર ભારતી દ્વારા એક આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું છે। ત્યારે હું એટલું કહીશ કે આ એક કલાકારોને કલાને જોડવાનું એક સરસ મજાનું મંચ છે જે સંસ્કાર ભારતીએ પૂરું પાડ્યું છે। ગુજરાત સાહિત્ય એકેડેમી સાથે જોડાઈ છે અને ગુજરાતના પ્રખર કલાકારો આજે અહીં ઉપસ્થિત છે। એનો વિશેષ આનંદ છે કે જ્યારે વિસરાતી જતી કલા એટલે કે રંગમંચ આજે ટીવીના માધ્યમે છે, ઓટીટી પ્લેટફોર્મ છે, સિનેમાઓ છે, ટીવી સિરિયલ છે, ત્યારે લોકો રંગભૂમિ તરફ એક સુગ કેળવતા થયા છે અને એક જેને કહેવાય કે વિસરાતી જતી કલા તરીકે રંગમંચ એ આજે જોવા મળે છે। ત્યારે આવા બધા કાર્યક્રમો એ ફરીથી રંગમંચના કલાકારોને એક જીવંત કરવાનું, એક નવું વેગ પૂરું પાડવાનું કાર્ય કરી રહ્યા છે। ત્યારે આજના દિવસે મને ખૂબ આનંદ છે। વિશ્વ રંગભૂમિ દિવસની સૌ કલાકારોને શુભકામનાઓ। આજે જે જૂની રંગભૂમિના ગીતો રજૂ થયા એ પણ એક અદ્ભુત વાત છે કે આટલી સરસ મજાની આપણી પોતાની કલા એ આપણે ભૂલી ચૂક્યા છે। આવી કલાઓને ફરીથી જીવંત કરીએ, આવો સાથે મળીને સૌ કલાકારો વિશ્વ રંગભૂમિ દિવસને ઉજવીએ, એના સપનાઓને સાકાર કરીએ।